દોસ્ત મારો જીગર જાન લાખો માં એક, તારી મારી ભાઈબંધી માં નથી મત ભેદ વાલા. 1 કિલોમીટર થી મને સા પીવા બોલાવે, આવો દુનિયામાં તમને ભાઈબંધ નો મળે. હા મોજ. હા કેમ પણ એમ તો પછી હું છે સાની વાર કરી લઈશ કે હવે હું ભાઈબંધ તને વાત કરું. સા તો મેં બનાવી નાખી, સેલો ઉભરો હતો, ઉતારવા ગયો ને તો તપેલી ઊંધી વળી ગઈ, સા ઢોરાઈ ગઈ. એટલે ભાઈ આપણા નસીબમાં નહીં ને એટલે સા ઢોળાઈ ગઈ. મારા ખેડૂ આવ્યા હતા આ બાજુ, એટલે મારા ખેડૂ છે ને હાવ નકામા માણસ છે. ઈ ભાગ્યા પાસે કામ જ કરાવી રાખે, હાવ દાન જ ખોટા છે. હું કેશો ઉભી નો થતો, આ બધું હુકવી માર્યું. માલ તો સમજો તો હુકવી નાખ્યું. એટલે સુરાભાઈ આવો તો કામ છે તમારું. ના ના ભાઈ હું તો ઘરે મારા કામ છે. સમજો તો તને કઈ ખબર પડે, કઈ ખબર પડે? પણ આમાં મેં 8 દી પહેલા જ પાણી વાળ્યું હતું. પણ 8 દી તું ક્યાં કર્યું? આમાં પાણી તે વાળેલું જ ને. અરે પણ વાળ્યું હતું મેં. પણ તું રખડવામાંથી ઊંચો આવી તો અહીંયા પાણી વાળ ને, ઓલા સાગરા હારે નીકળો સીડ્યો તું. ના ના ન કરે. તમને ખેડૂને બધાને એમ જ થાય કે આ રખડ્યા કરે ભાગ્યો, કામ જ કરાવ્યા કરો તમે. એટલે મેં તારી પાસે વળી હું કામ કરાવી બધું લીધું? કાંઈ નહીં, કાંઈ કામ ન હોય તો કે ખૂટા નાખ ને આ કરીને ફલાણું કરીને ઢીકડું કરીને મને એક દી છૂટો ન રહેવા દેતા તમે. એટલે તું હું એમ કહું 8 દી અહીંયા ત્યાં દેખાતો ને. મને તો એ ખબર ન પડતી કે તમે મને આ ભાગવું ખેતર આપ્યું કે મને વેસાતો રાખ્યો. એટલે મારે તને હું કેવું, આ મોંઘા ભાવનું બિયારણ લાવવા આમ જોતો તે હુકવી દીધું. આમ જોતો આ સુરાભાઈને લીલું કાસ ને મારા ફરતી સાઈડ જોવો તો આમ હુકાઈ ગયું. તો આ 8 દી થા સો ક્યાં તું? એટલે હું વાત કરું, હું 8 દીથા રાત દી અહીંયા જ કામ કરું છું. અને હા અહીંયા ને અહીંયા જ કામ કરું. આ તમને કીધું કોઈને? ઓલા સુરાભાઈએ જ કીધેલું છે કે અહીંયા નથી એમ. હા હા મને ખબર જ પડી ગઈ. એને હું મને ભાગ મેકાવીને એને આ જમીન ફાર્મે રાખવીને એટલે એ કરે મારી માથે. એટલે ભાઈ એવું કઈ નથી. હા હા એવું છે. સુરાભાઈએ જ કીધું, મને પાકો ખબર છે. તો આ જમીન મારા બાપની છે, તને નથી દેવું ભાઈ. જા નીકળ હાલ. આમ હું જમામાં નીકળ હેઠા બહાર.